ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પાછા જેલની અંદર। આ સમાચાર સાંભળીને ખરેખર તમે પણ ચોંકી જશો। તમને એવું લાગશે કે હમણાં તો ચૈતર વસાવા ત્રણ મહિના સુધી જેલમાં રહીને આવ્યા અને પાછો એક મોટો ધડાકો થઈ ગયો। મિત્રો, તમે સોશિયલ મીડિયામાં સમાચાર જોયા હશે કે કંપનીની અંદર જે ભાઈ બ્લાસ્ટ થયો એમાં 16 વ્યક્તિઓ ઘાયલ થયા, 2 નું અવસાન થયું। એ ન્યાય માટે ચૈતર વસાવા કાલે મિત્રો એ કંપની સુધી પહોંચ્યા હતા અને મિત્રો ત્યાં પોલીસ વચ્ચે અને મેનેજરો હોય છે એમના વચ્ચે એક મોટી બબાલ થઈ જાય છે। અને આમાંથી ક્યાંક ને ક્યાંક ચૈતર વસાવાનું કહેવું એવું હતું કે જે પણ લોકો આ કંપનીની અંદર ઘાયલ થયા છે એમાંથી ઘણા બધા લોકો અત્યારે હાલ હોસ્પિટલની અંદર સારવાર હેઠળ છે, તો એમને ક્યાંક ને ક્યાંક થોડી ઘણી સહાય મળવી જોઈએ, કંપની તરફથી વળતર મળવું જોઈએ। તો મિત્રો, આ બાબતે 4 થી 5 દિવસ વીતી ગયા હતા જે ઘાયલ થયેલા લોકોને કંઈ વળતર નહોતું મળતું, તો ચૈતર વસાવા કંપની સુધી પહોંચ્યા હતા અને એક મોટો હોબાળો થયો હતો। તો મિત્રો, આ બાબતે ઘણી બધી પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ। ચૈતર વસાવા પાછા વિવાદની અંદર આવ્યા। ચૈતર વસાવાએ એક વ્યક્તિ ઉપર હાથ ઉપાડ્યો અને એને લાફો માર્યો। હા મિત્રો, આ બબાલ વચ્ચે ક્યાંક ને ક્યાંક ચૈતર વસાવા ગુસ્સે ભરાઈને એક વ્યક્તિને લાફો મારી દે છે અને પછી જતા એ વ્યક્તિ પણ ચૈતર વસાવાને લાફો મારે છે। તો મિત્રો, આ વાત અત્યારે હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ ચર્ચામાં ચાલી રહી છે કે એક ધારાસભ્ય થઈને કોઈ પણ નાગરિક ઉપર હાથ ન ઉઠાવવો જોઈએ। એ ભાઈએ પણ ચૈતર વસાવા ઉપર હાથ ઉઠાવ્યો, પણ પહેલા ચૈતર વસાવાએ હાથ ઉઠાવ્યો હતો એટલે। તો મિત્રો, આવી કંઈક પોસ્ટો વાયરલ થઈ રહી છે। તો ઘણા બધા લોકોએ એવું કહ્યું કે ચૈતર વસાવા પાછા ગુનાની અંદર આવી ગયા, તો શું ચૈતર વસાવાને પાછા પણ જેલમાં ફસાવવામાં આવશે? તમે બધાએ જોયું કે પહેલા 3 મહિના સુધી જેલમાં રહીને આવ્યા, કેમ કે એક કાચનો ગ્લાસ છૂટો માર્યો હતો। હવે આ વખતે ચૈતર વસાવાએ લાફો માર્યો છે, તો ભાઈ ચૈતર વસાવાને અવનવાર જેલમાં તો ફસાવવામાં આવે જ છે, અને આ વખતે શું થઈ શકે છે તમે કોમેન્ટ કરીને જણાવતા જજો। ઘણા બધા લોકોએ એવી ફેક પોસ્ટો પણ વાયરલ કરી છે અને એમાં એવું કહ્યું છે કે ચૈતર વસાવા ફરી ગુનામાં, ચૈતર વસાવાને ફરી જેલ થશે। ના મિત્રો, ચૈતર વસાવાને જેલ ન થવી જોઈએ, કારણ કે ચૈતર વસાવા એક જનતાના ન્યાય અપાવવા માટે ગયા હતા। મિત્રો, ચૈતર વસાવા વિશે તમે શું કહેશો? કોમેન્ટ કરીને જણાવતા જજો।